કેન્સર યસ, અમુક પ્રકારના બ્લડ ટેસ્ટથી ડિટેક્ટ થઈ શકતું હોય છે, એને ટ્યુમર માર્કર્સ કહેવાય છે. પણ કેન્સર ખૂબ જ પ્રકારના છે અને દરેક અંગમાં થતા હોય છે. એટલે પગથી લઈને માથા સુધી કોઈ પણ અંગ લઈએ એક્સેપ્ટ વાળ અને નખ, એમાં કેન્સર નથી થતું. દાંતમાં પણ એના સિવાયના બાકીના બધા જ અંગોમાં કેન્સર થઈ શકે છે અને એના પ્રકાર બી ઘણા છે. લિમ્ફોમા, સાર્કોમા, કાર્સિનોમા જે મુખ્યત્વે જોવા મળે છે, બ્લડમાં થતા કેન્સર. એટલે આવા સંજોગોમાં ખાલી બ્લડ ટેસ્ટથી જ કેન્સર ડિટેક્ટ થાય એવું નથી હોતું. પણ હા, ઘણા કેન્સર છે કે જેમાં બ્લડ ટેસ્ટ કરીએ અને જો એ અબનોર્મલ આવે તો એ આપણે અણસાર આપી શકે કે કેન્સર હોઈ શકે છે. પ્રોસ્ટેટની અંદર વાત કરીએ તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન છે કે જો એ વધુ આવે તો કેન્સર હોવાનું અણસાર આવે. પેટના કેન્સરમાં CA-99 છે, ગાયનેકના અંડાશયના કેન્સરમાં CA-125 છે. થાઇરોઇડના કેન્સરમાં જો કેલ્સિટોનિન વધે તો મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર હોવાની શક્યતા રહે. થાઇરોગ્લોબ્યુલિન એક ટ્યુમર માર્કર છે. એટલે એવા બ્લડ ટેસ્ટ અમુક છે કે જે ટ્યુમર માર્કર્સ તરીકે આપણે જાણીતા છે. પણ ક્યારે કરાવવા, તો જો એ કોઈ લક્ષણો એ અંગને લગતા હોય, તમારા નિષ્ણાત તમને સજેસ્ટ કરે ત્યારે એ બ્લડ ટેસ્ટ કરાવવા જરૂરી છે. અત્યારે ઘણી વખત અમુક બ્લડ સ્ક્રીનિંગના જે પેકેજીસ હોય છે એમાં પણ અમુક એજ પછી આ ટ્યુમર માર્કર્સ એ લોકો કરતા હોય છે અને કરાવી શકાય, એમાં કંઈ વાંધો નથી. અને જો એ કોઈ અબનોર્મલ આવે તો પછી એના સ્પેશિયાલિસ્ટને આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ.